ખેતરમાં ચાર લેવા વિધર્મીઓનું ટોળું આવી હુમલો કર્યો। મહિલા અને પુરુષો પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે વિધર્મીઓ દ્વારા હુમલો કરાયો। હથિયારથી એક વ્યક્તિનો પગમાં ઈજા, તેને નડિયાદ સિવિલમાં દાખલ કરાયો। બીજા વ્યક્તિને ફ્રેક્ચર જ્યારે એક મહિલાની માથાના ભાગે ઈજા। જિલ્લા પોલીસ વડા તેમજ કપડવંજ ડીવાયએસપી ઘટના સ્થળે। સરકારને એક જ વિનંતી છે કે આ જ્યારે તહેવારો આવે છે ને તો પહેલાં તો આપણે હિન્દુઓએ પણ જાગવું જોઈએ અને આ લોકોનો સંપૂર્ણ બહિષ્કાર કરી દેવો જોઈએ। બીજું કે આ લોકો તહેવારમાં વાતાવરણ બગાડવા માટે આ લોકો વિધર્મીઓ હિન્દુ પર હુમલા કરતા હોય છે, જેથી હિન્દુઓ પોતાના ધાર્મિક તહેવાર ના ઉજવે। અત્યારે ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે, તમે જુઓ છો, એના કારણે આ વિધર્મીઓ હુમલો કરે છે, જેથી હિન્દુઓ બીક મારે અને એમના તહેવારો ના ઉજવે। પણ એવું ક્યારેય નહીં થાય। આ દેશમાં હિન્દુઓ તહેવાર કરશે અને કરશે જ। રવાલિયા મુકામે રવાલિયા ગામના અમુક વ્યક્તિઓ જે ઘાસચારા માટે ઘાસ લેવા ગયા હતા અને નિઝામપુરની સીમની અંદર વિધર્મીઓ દ્વારા એમ હુમલો કરવામાં આવ્યો છે। એ હુમલાને અમે નિંદનીય ગણીએ છીએ અને આમાં જે પણ જે ગુનેગારો છે એમને કડકને કડક સજા કરવા માટે હું એસપી સાહેબને રજૂઆત કરું છું। સાથે સાથે આવી ઘટના વારંવાર ના બને એના માટે ગામ લોકો સાથે આવેદનપત્ર અમે આપવાના છીએ અને આવતા વર્ષોની અંદર આ ગામની અંદર ક્ષત્રિય સમાજ છે, બીજો કોઈ સમાજ નથી, તો પણ આ વિધર્મીઓ આવો હુમલો કરી ગયા છે। ખરેખર ક્ષત્રિય સમાજ માટે એક નિંદનીય ગણવામાં આવે છે। આવતા વર્ષોમાં ઘટના ના બને એના માટે અમે પ્રયત્ન કરીશું। સાહેબ, આપ ઉપલા લેવલ પર રજૂઆત કરશો ખરા? ઉપલા લેવલે હું એસપી સાહેબને રજૂઆત કરી છે, મેં ફોન કર્યો હતો, વાત થઈ છે અને પોલીસ મોકલી દીધી હતી। એ દરમિયાન ઘટના બની ગઈ હતી અને જે બેને વાગ્યું છે, ફ્રેક્ચર થયું છે, એની પણ અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે અને જે બી થયેલી ઘટનાને જે બી લોકો હશે એ તમામને સજા માટે અમે પ્રયત્નો કરીશું।